તો મિત્રો સવારમાં ઉઠીને આવી ગયો જૂનું બગડાણા ને ત્યાં આવીને આપણે પહેલાં તો બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા. અહીંયા મિત્રો 3 નદીઓનું મિલન છે, જેમાં પહેલી નદી છે જેને હડમતાલ નદી કહેવામાં આવે છે, અને બીજી નદી છે જેને ગંગા ગૌમુખી કહેવામાં આવે છે, અને ત્રીજી નદી છે આપણે બગડા નદી કહેવામાં આવે છે. આ ત્રણેય નદી મિત્રો ભેગી થાય ત્યારે બને છે ત્રિવેણી સંગમ. અને પછી કરીએ આપણે કાળ ભૈરવ દાદાના દર્શન. ને પેલી સાઈડ બેઠા તે વીર ભૈરવ દાદા છે, અને 2 ભૈરવ દાદા મંદિરની બાજુમાં બેઠા છે, જેમાં એક ભૈરવ દાદા છે લાલ ભૈરવ દાદા, અને બીજા ભૈરવ દાદા છે જેનું નામ છે બટુક ભૈરવ દાદા. અને મિત્રો વિશ્વમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે, જેમાં 4 ભૈરવ છે અને વચ્ચે બેઠા છે બગડેશ્વર મહાદેવ. અને મિત્રો વિશ્વમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે, જેમાં એક સાથે 2 શિવલિંગ બિરાજમાન છે. કહેવામાં આવે છે કે જ્યારે બગદાલવ ઋષિ પોતે તપસ્યામાં બેઠેલા હતા ત્યારે એના પગ ઉપર નાગણી આવી, અને એ નાગણી એક શિવલિંગ જે સ્વયંભૂ પ્રગટ થયેલી છે ત્યાં જઈને બેસી ગઈ. કહેવામાં આવે છે કે બગડા નદી, બગદાલવ ઋષિ અને બગડેશ્વર મહાદેવ એના ઉપરથી નામ રાખવામાં આવ્યું છે બગડાણા ધામ. ને ત્યાં બિરાજમાન છે આપણા બજરંગદાસ બાપા સીતારામ. જ્યારે 5 ભેગા થાય છે તો તમામ લોકો અહીંયા દર્શન કરવા જાજો. અને તમને મારા મિની વ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટમાં બાપા સીતારામ લખતા જાજો.